હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ મકવાણા. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ અને ગુજ્જુ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે કે VN એપ્લિકેશનથી વિડીયો કેવી રીતના એડિટ કરવો, કેવી રીતના એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવું, કેવી રીતના એમાં ટેક્સ્ટ છે કે કંઈ આપણા અક્ષર શબ્દ લખવા છે તો એ કેવી રીતના લખવા, કેવી રીતના વિડીયોને કટ કરવો, કયું મટીરિયલની જરૂર પડે, જેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, લાઈક સબસ્ક્રાઈબ માટે ગ્રીન પ્લે સ્ક્રીન છે, એ કેવી રીતના જરૂર પડશે. આપણે બેસિકથી લઈને એડવાન્સ લગી આપણે ચાલુ કરવાના. વિડીયો થોડુંક લાંબુ થાય કારણ કે મારે તમને પૂરેપૂરું નોલેજ આપવું છે. જો વિડીયોમાં તમને મજા આવે તો પ્લીઝ મારા ભાઈઓ તથા બહેનો વિડીયોને લાઈક કરજો, એક મસ્ત મજાનું કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરજો. VN એપ્લિકેશનમાં વિડીયો એડિટ કરતાં પહેલાં આપણે અમુક મટીરિયલની જરૂર પડતી હોય. હવે હું તમને VN એપ્લિકેશનમાં શીખડાવું કે ભાઈ આવી રીતના વિડીયો એડિટ કરવાનો, આવી રીતના ટેક્સ્ટ મારવાનું, અને પછી હું તમને કહી દઉં કે વાં જઈને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગોતી આવજો, વાં જઈને આ ગોતી આવજો, આ વેબસાઇટ ઉપર જઈને આ કરી આવજો, તો એ ના મજા આવે. બધું મટીરિયલ આપણી આગળ હોય, બધું હોય પછી જ પાકું મકાન ચડાય. એટલે આમાં પણ એવી રીતના જ છે, બધી આપણે મટીરિયલને ભેગા કરી લેવું, એ પ્રમાણે જ પછી આપણે હે ને વિડીયો એડિટ કરવાની મજા આવે. તો આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવી રીતના ડાઉનલોડ કરવું, અમુક કોપીરાઇટવાળા પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતા હોય, એ આપણે જરીએ યુઝ કરવાના થતા નથી, કારણ કે ભવિષ્યમાં ભાઈ કંઈક ફેમસ કે થઈ ગયા તો કોપી ક્લેમ થઈ શકે, એટલે એ આપણે યુઝ કરવાની નથી થતી. ફ્રીના યુટ્યુબવાળા જ આપણે હે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપે છે, તો એ ક્યાંથી આપણે ડાઉનલોડ કરશું ચલો હું જોઈએ. સૌથી પહેલાં ક્રોમમાં વહી જવાનું. ક્રોમમાં જઈને youtube.com સર્ચ મારી દેવાનું, જો અહીંયા છે જ ઓલરેડી મારે. પછી અહીં 3 ડોટ આપ્યા હોય, 3 ડોટમાં ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇડમાં ક્લિક કરી નાખવાનું, એટલે આ જે યુટ્યુબ છે એ ડેસ્કટોપ સાઇડમાં ખુલી જાય. ત્યારબાદ અહીંયા આપણો લોગો દેખાતો હોય, જે આપણે યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી હોય તેની, ત્યાં લોગો ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ યુટ્યુબ સ્ટુડિયો લખેલું હશે, જો અહીંયા યુટ્યુબ સ્ટુડિયો, એમાં ક્લિક નથી કરવાનું, લોંગ પ્રેસ કરવાનું છે. લોંગ પ્રેસ કરશો ને એટલે ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ લખેલું આવે, પહેલું જ ઓપ્શન છે, એમાં ક્લિક કરવાનું. એમાં ક્લિક કરશો એટલે અહીંયા નવી જગ્યાએ બીજું યુટ્યુબ ખુલી જશે, એમાં ક્લિક કરવાનું. હા, ન્યૂ ટેબમાં યુટ્યુબ ખુલી જાય પછી જો અહીંયા એક મ્યુઝિકનો ઓપ્શન આવ્યો હશે, જો અહીંયા મ્યુઝિક ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમારે જે જોઈએ એટલા ઢગલો મ્યુઝિક આવી જાય. બધે કોપીરાઇટ વગરના છે, તમે ગમે ત્યારે યુઝ કરી શકશો, કાંઈ પણ તમારે કોપી ક્લેમ કે એવું કાંઈ થશે નહીં. થોડુંક આપણે ઝૂમ કરી લઈએ. જ્યાં ઢગલો મ્યુઝિક છે, ગમે ડાઉનલોડ કરી શકો તમે. અહીંયા સર્ચ ઓફ ફિલ્ટર લાઇબ્રેરીમાં ક્લિક કરશો એટલે આપણે ઘણા બધા મોડ પર ઉપલબ્ધ છે. જો મોડમાં ક્લિક કરશો એટલે ઘણા બધા મોડ છે, એ મોડ પ્રમાણે આપણે મ્યુઝિક આવી જાય, જેમ કે એંગ્રી મોડ છે, ડાર્ક મોડ છે, પછી હેપી મોડ છે, રોમેન્ટિક મોડ છે. જે પ્રમાણે તમે ક્લિક કરશો એ પ્રમાણે તમારે મ્યુઝિક મળી જાય, અને બધા જ મ્યુઝિક કોપીરાઇટ વગરના છે. અહીંથી તમે પ્લે કરીને સાંભળી પણ શકો છો, અને ડાઉનલોડ કરવા માટે આ ડેટ છે એમાં ક્લિક કરશો અને અહીંયા ડાઉનલોડ કરી શકશો ગમે. હવે આપણે જોઈશું કે લાઈક સબસ્ક્રાઈબ માટે કેવા પ્રકારનો લોગો વાપરવાનો, એ લોગો ડાઉનલોડ કેવી રીતના કરવો ને એ આપણે બ્લોગમાં કેવી રીતના લાવો, એ મટીરિયલ પર ખાસ જરૂર છે. કારણ કે ગમે યુટ્યુબર હોય અને લાઈક સબસ્ક્રાઈબની તો જરૂર હોય ને હોય જ. કોઈ પણ યુટ્યુબર એમ ના કહે કે ના ભાઈ મારી ચેનલ લાઈક ના કરતા, સબસ્ક્રાઈબ ના કરતા, એટલે એ પણ ગ્રીન સ્ક્રીન ઉપર એની જરૂર હોય. એટલે એ આપણે ડાઉનલોડ ક્યાંથી કરશું? સૌથી પહેલાં ગૂગલમાં વહી જવાનું. ત્યારબાદ સર્ચ કરવાનું, પિક્સાબાઈ સર્ચ કરી નાખવાનું. પહેલી જ એપ્લિકેશન આવે છે તેમાં ક્લિક કરી નાખવાનું. ઉપરની સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે વિડીયો લખેલો આવ્યો હશે. વિડીયોમાં આપણે સર્ચ કરી નાખવાનું સબસ્ક્રાઈબ બટન. સબસ્ક્રાઈબ બટન સર્ચ કરશો એટલે ઘણા પ્રકારના આપણે સબસ્ક્રાઈબ બટન આવી જાય. તમને જે પ્રમાણે જોતું એ પ્રમાણે, ગમે એ પ્રમાણે, ગમે તમને જે ગમતું એ પ્રમાણે તમારે ડાઉનલોડ કરી લેવાનું, અને આને આપણે વિડીયોમાં રાખી દેવાનું, જે વ્લોગ કે બનાવતા એમાં. ડાઉનલોડ કરવા માટે આમાં ક્લિક કરી દેવાનું, અને ડાઉનલોડનો ઓપ્શન હશે જ. ડાઉનલોડ કરશો એટલે ડાયરેક્ટ તમારી ફાઇલમાં ડાઉનલોડ થઈ જાય, જે પ્રકારનું તમારે સબસ્ક્રાઈબ બટન જોતું એ પ્રમાણે. હવે ભાઈ મેઇન આઇટમ આવે છે, આપણે VN એપ્લિકેશનમાં વિડીયો આપણે એડિટિંગ ચાલુ કરશું. હવે કેવી રીતના એડિટિંગ કરવું, કેવી રીતના બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાડવું, કટ કરવું, એ બધું જોઈશું. સૌથી પહેલાં VN એપ્લિકેશન પ્લે સ્ટોરમાં કે અવેલેબલ હોય તેમાંથી ડાઉનલોડ કરી લેવાની. જોઈ શકો છો જેટલા વ્લોગ છે એ બધા મેં VN એપ્લિકેશનમાં જ આપણે એડિટ કરેલા છે. જે આ બધા વ્લોગ છે ને
VN એપ્લિકેશનમાં જ એડિટ કરેલા છે. કેવી રીતના કરવા, અહીંયા પ્લસનું આઇકન હે, પ્લસના આઇકનમાં ક્લિક કરી દેવાનું અને ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરી દેવાનું. ત્યારબાદ અહીંયા વિડીયોમાં જઈ અને વિડીયો આપણે જોઈ લેવાના જે આપણે વ્લોગ બનાવ્યા હોય. ફોર એક્ઝામ્પલ હું 2-3 વ્લોગ લઈ લઉં. આમાં ખબર ના પડતી હોય કે આડા હવરા વ્લોગ થઈ ગયા તો જો અહીંયા એક હશે એરામાં ક્લિક કરશો અને પ્લે કરશો એટલે ખબર પડી જાય કે કયો વ્લોગ લેવો કયો વ્લોગ ના લેવો. તો આપણે 2-3 વ્લોગ લઈ લઈએ વિડીયોઝ, જેમ કે આ છે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. હવે બધે વ્લોગ છે ને અહીંયા આવી ગયા છે. જો લાઈન ટુ લાઈન જે પ્રમાણે તમે વ્લોગ બનાવ્યા એ પ્રમાણે વ્લોગ લઈ લેવાના. બધા વ્લોગ લાઈન ટુ લાઈન આવી ગયા. થોડુંક એને લાંબુ કરી નાખવાનું. ભાઈ જો આ જે લીટી છે ને નીચેની લીટી જો દેખાય તમને, ત્યાં તમારો અવાજ છે. જ્યાં જગ્યાએ ખાલી જગ્યા છે ને ત્યાં તમારો અવાજ નથી, એટલે તમને હું વિડીયો કટ કરવામાં આસાની રહી. ત્યાં હે એકલી જગ્યા તો ભાઈ અહીંયા કાંઈ હું બોલ્યો જ નથી. જ્યાં એકલા જગ્યાએ પાછું અહીંયા કોઈક બોલે છે, પાછું અહીંયા નથી. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં તો કટ કરી લેવાનું. જેટલો વિડીયો જોતો એકલો, જાણે કે અહીંથી એકલું જોયું, એકલું ભાઈ જો હું અહીંથી બોલવાનું ચાલુ કરું, એકલું મારું ખાલી એમને પાર્ટ છે તો અહીં ક્લિક કરી દેવાનું. ક્લિક છે ઓલરેડી, ક્લિક કરી અહીં કટના ઓપ્શનમાં નાખી દેવાનું. એટલે આ પાર્ટ જો અલગ થઈ ગયો, એ પાર્ટને ડાયરેક્ટ ડસ્ટબિનમાં નાખી દેવાનો. એટલે જ્યાંથી હું બોલું ને ત્યાંથી પાછું ચાલુ થઈ જાય. ત્યારબાદ પાછળ એવું કંઈ લાગે વચ્ચેથી કંઈ ક્લિક કરવું હોય તો વચ્ચે જો એકલા ભાગમાં હું કંઈ બોલતો જ નથી. અહીંથી લઈને અહીં લગી હું કંઈ બોલતો જ નથી. આપણે એકલો વચ્ચેનો ભાગ કટ કરવો હોય જેની ઉપર ક્લિક કરેલું જ છે ઓલરેડી. ક્લિક કરી અહીં સ્પ્લિટમાં દબાઈ દેવાનું એટલે એ અલગ થઈ ગયો. ત્યારબાદ ક્યાંથી બોલીએ છીએ, જો અહીંથી બોલીએ છીએ અહીંથી અહીંયા સ્પ્લિટ કરી નાખવાનો અને આ ભાગ અલગ થઈ ગયો. અહીંયા ક્લિક કરીને અહીંયા ડિલીટ કરી નાખવાનો એટલે આખો ભાગ છે ને એ ડિલીટ થઈ જાય. એવી રીતના સૌથી પહેલાં તમારે આખો કાંઈ ભૂલથી ડિલીટ થઈ ગયું કે કાંઈ કરવું હોય તો જ્યાં અહીંયા એરો આવે અન્ડુનો ઓપ્શન છે, એ પાછું અન્ડુ ઉપર ક્લિક કરશો એટલે જે હતું એ પેલી રીતના થઈ જશે. ફોર એક્ઝામ્પલ જો આ કટ કર્યો તો એ પાછું મેં ક્લિક કર્યું રહો તો એવો આખો વિડીયો પાછો થઈ ગયો. આખો વિડીયો તમારે કટ ને બધું થઈ જાય. જ્યાંથી ડાયલોગ તમારે હરખા સેટ કરવા એ પ્રમાણે થઈ જાય, વચ્ચેથી કટ થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ કે હવે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવી રીતના લગાડવાનું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાડવા માટે જો અહીંયા મ્યુઝિકનો લોગો દોરેલો જ છે, ત્યાં પ્લસની નિશાની છે તેની ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ મ્યુઝિકમાં વહી જવાનું. મ્યુઝિકના પહેલા ઓપ્શનમાં જાવ ને એટલે માય મ્યુઝિકમાં વહી જવાનું. માય મ્યુઝિકમાં જાવ એટલે જો મ્યુઝિક લાઇબ્રેરી કરીને હશે એમાં ક્લિક કરો ને એટલે ઘણા બધા પ્રકારના મ્યુઝિક આવી ગયા છે. આ બધા મ્યુઝિકથી કોપીરાઇટ વગરના છે. તમારે જે પ્રમાણે યુઝ કરવું એ પ્રમાણે યુઝ કરી શકો છો ગમે મ્યુઝિક. અહીંયા યુઝ ઉપર ક્લિક કરી દેવાનો અને તમારે અહીંથી અવાજ સેટ કરી લેવાનો. જેટલા ઉપર અવાજ રાખવો હોય ને, હું તો રિકમેન્ડ કરું કે 10 ઉપર અવાજ રાખો તો વધારે સારું, કારણ કે ડાયલોગ પણ સંભળાવવા જોઈએ. તો અહીંયા મ્યુઝિક રહી ગયું છે આખામાં. જેવડું મ્યુઝિક હશે એવડું જ રહ્યું હશે. ફોર એક્ઝામ્પલ મ્યુઝિકની સાઇઝ કેવડી છે, જો અવળી છે તો અવળી જ રહ્યું છે. ત્યારબાદ અહીંયા પાછું એરો આપણે રાખી ને પાછું મ્યુઝિક ઉપર ક્લિક કરી મ્યુઝિકમાં જઈ મ્યાય મ્યુઝિકમાં જઈને જે આપણે મ્યુઝિક રાખ્યું હોય એ મ્યુઝિક પાછું રાખી દેવાનું. તમારે આખા વ્લોગમાં રાખવું હોય તો એ મ્યુઝિક પાછું અહીંયા જેટલામાં જગ્યાએ ખાલી હતી અહીંયા સેટ થઈ ગયું છે. પાછું મ્યુઝિક રહી ગયા બાદ આપણે મ્યુઝિકને કટ કેવી રીતના કરવું. અમુક જગ્યા આવતી હોય ત્યાં આપણે ડાયલોગ ના આવતા હોય તો ત્યાં આપણે ઓછું મ્યુઝિકની જરૂર પડતી હોય. અમુક ખાલી જગ્યા હોય, ફોર એક્ઝામ્પલ આપણે કંઈ સીન દેખાડીએ છે, બહાર ગયા કોઈ પ્રકારનું સીન દેખાડીએ છે, કોઈ એકલા નજારો છે એ બતાવીએ તો ત્યાંથી મ્યુઝિકને કેવી રીતના કટ કરવું અને ત્યાં મ્યુઝિકનો અવાજ કેવી રીતના વધારવો તેના માટે જો આપણે ફોર એક્ઝામ્પલ જો અહીંથી ત્યાં લગી હું કંઈ ડાયલોગ બોલતો નથી, જે આખો ડાયલોગ ખાલી છે તો મ્યુઝિક ઉપર ક્લિક કરી દેવાનું, મ્યુઝિક ઉપર અને અહીંયા સ્પ્લિટ કરી દેવાનું. ત્યારબાદ જ્યાં લગી હું ડાયલોગ નથી બોલતો, જો અહીંથી હું કંઈક 2-3 શબ્દ બોલું છું એટલે એની બાજુમાં જ રાખી થોડુંક આગળ રાખી મ્યુઝિક ઉપર ક્લિક કરીને સ્પ્લિટ કરી દેવાનું. એટલે આ મ્યુઝિકનો ભાગ આખો અલગ થઈ ગયો છે. આ મ્યુઝિકનો ભાગ વધારવા માટે મ્યુઝિક ઉપર ક્લિક કરવાનું, જો અહીંયા વોલ્યુમનો ઓપ્શન આપ્યો છે, વોલ્યુમના ઓપ્શનમાં વહી જાય ને જે પ્રમાણે આપણે જોતું એ પ્રમાણે વધારી લેવાનું મ્યુઝિક. જો અત્યારે હે ને મ્યુઝિક ફાસ્ટ થઈ ગયું. જો એટલે આવી રીતના તમારે આખો વ્લોગ પહેલાં તો કટ કરી લેવાનો, ત્યારબાદ મ્યુઝિક લગાવી દેવાનું. ત્યારબાદ આપણે જોઈએ કે મ્યુઝિકના વિડીયોના યુટ્યુબની સાઇઝમાં કેવી રીતના ક્રિએટ કરવો. આપણે અમુક વિડીયો ઉતારતા હોય તો બરાબર આડો જ ઉતાર્યો હોય,
પણ અમુક જો એવી રીતના ઊભો વિડીયો પણ આવી ગયો હોય. જો આ તમે જોઈ શકીએ, આ જો આખો વિડીયો આવ્યો નથી. આને આપણે યુટ્યુબની સાઇઝમાં ક્રિએટ કરવો પડે. એના માટે જો આ ઓરિજિનલ લખ્યું હોય, ઓરિજિનલ ઉપર ક્લિક કરવાનું. ઓરિજિનલ ઉપર ક્લિક કરશો એટલે જો યુટ્યુબની સાઇઝ અહીંયા આપી જશે, 16.9 લખ્યું હોય. તેમાં ક્લિક કરીને રાઇટમાં ક્લિક કરી દેવાનું. ત્યારબાદ જે પણ આપણે વિડીયો છે, જે પાર્ટ છે એના ઉપર ક્લિક કરી ને રોટેટનું ઓપ્શન જો અહીંયા સ્ક્રોલ કરશો ને એટલે રોટેટનું ઓપ્શન આવ્યું હોય, એ રોટેટનું ઓપ્શન કરી નાખવાનું. વ્લોગને સીધો કરી લેવાનો. આ વ્લોગ સીધો થઈ ગયો ને પછી જ્યાં ફિટ કરીને ઓપ્શન આવ્યું હોય, ફિટ ઉપર ક્લિક કરશો ને એટલે જો આ અત્યારે બધો વ્લોગ છે એક સરખો થઈ ગયો. જો આ હે, જો આ હે. પછી અહીંયા જો આ વ્લોગ હતો ને એ આખો આડો હતો, તો એ પછી અત્યારે યુટ્યુબની સાઇઝમાં ક્રિએટ થઈ ગયો. હવે આપણે જોશું કે ટાઇટલ કેવી રીતના એડ કરવું. આપણે ગમે વ્લોગ કે કંઈ બનાવતા હોય તો એમાં ટાઇટલની જરૂર પડતી જ હોય. અમુક ક્યાંક ખાલી જગ્યા આવતી હોય કે ભાઈ કંઈ લખવું હોય તો ભાઈ આ જગ્યા અહીંયા ફોર એક્ઝામ્પલ જો આ ખાલી જગ્યા અહીંયા મારે મરચાં લખવા હોય તો આ જ્યાં જે આ વ્હાઇટ લીટી છે ને, ખેલ આખો એની ઉપર જ છે. જ્યાં આપણે વ્હાઇટ લીટી રાખીને એડ કરશું ને ત્યાંથી ને જ એડ થાય. એટલે જો આ મરચાં, હા અહીંયા ખાલી મારે મરચાં લખવા, જો અહીંયા ટેક્સ્ટ કરીને ટી કરીને સબટાઇટલ કરીને લખ્યું હોય એની ઉપર ક્લિક કરી દેવાનું. ટેક્સ્ટ ઉપર પેલું જે ઓપ્શન છે એમાં ક્લિક કરી દેવાનું. અને જે આપણે ઘણા બધા ટાઇટલ અહીંયા અવેલેબલ છે, જે પ્રમાણે તમારે ટાઇટલ જોતું એ પ્રમાણે ટાઇટલ એડ કરી લેવાનું. હું તો મોસ્ટ ઓફ પેલું જ યુઝ કરું. એની ઉપર ક્લિક કરી અને ગમે એ લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ આ મરચાં તો આ મરચાં લખી નાખ્યા આપણે. એ પછી આપણે જે પ્રમાણે જોતું એની ઉપર ક્લિક કરીને અહીં કલર પર ઘણા બધા અવેલેબલ છે. જે કલરમાં તમારે જોતું હોય એ કલરમાં તમે અહીંયા રાખી શકો. અહીંયા ઓછું વધારે પણ કરી શકો. ઝાખું જોતું હોય તો ઝાખું, ઘાટું જોતું હોય તો ઘાટું, એ પ્રમાણે પણ તમે કરી શકો. ઘણા બધા કલર અવેલેબલ છે. પછી આમ સ્ક્રોલ કરશો એટલે બેકગ્રાઉન્ડ પર જો અવેલેબલ છે. જે પ્રમાણે તમારે બેકગ્રાઉન્ડ જોતું હોય એ પ્રમાણે રાખી શકો. ટેક્સ્ટ છે ગમે ના, એ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું. રાઇટ ઉપર ક્લિક કરો ને, હવે ક્યાં લગી જોઈએ. હા આપણે ફોર એક્ઝામ્પલ જો અહીંથી ત્યાં અહીં લગી હું કાંઈ બોલતો નથી, જો અહીં લગી તો હું કાંઈ બોલતો જ નથી. એ મરચાં છે એ મરચાંના અહીંથી લઈ ને અહીં લગી ખેંચી લેવાનું, જેટલું જોતું હોય એટલું. હવે આપણે વિડીયો ચાલુ કરશું ને તો લખેલું આવશે. એવી રીતના તમે ટાઇટલ પર એડ કરી શકો. જોશું કે વ્લોગની સ્પીડ કેવી રીતના વધારવી. અમુક આપણે કંઈક કોઈક વ્લોગ ઉતારતો હોય ને એમ કહેતો હોય કે આ જગ્યાએથી આ જગ્યાએ જવું છે, તો એ સ્કૂટરમાં અમુક વ્લોગ કે ગમે ગાડીમાં કે વ્લોગ ઉતારે તો ઘણા વ્લોગ આપણે જોયા કે સ્પીડમાં જતા હોય, મ્યુઝિક ફાસ્ટ વાગતું હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિકને સ્પીડમાં જતું હોય. તો એ કેવી રીતના કરવાનું, અહીંથી આપણે અહીંયા પહેલાં સૌથી પહેલાં વ્લોગ છે ને કટ કરી લેવાનો. ફોર એક્ઝામ્પલ જો આ મરચાં છે એમાં હું કંઈ બોલતો કે કાંઈ હે નહીં, નીચે કાંઈ લીટી જ નથી, તો એ વ્લોગને એકલો કટ કરી લેવાનો. ત્યાંથી લઈને અહીં લગી કટ કરી લીધું. આ પાર્ટ ઉપર ક્લિક કરી ને સ્ક્રોલ કરશો ને આ બાજુ એટલે જ્યાં સ્પીડનો ઓપ્શન લખ્યો હોય એ સ્પીડના ઓપ્શનમાં ક્લિક કરવાનું. ત્યારબાદ અહીંયા રેગ્યુલર લખ્યો હોય, રેગ્યુલર ઉપર ક્લિક કરીને જો અહીંયા વ્લોગની સાઈડ વધારી નાખવાની. જે પ્રમાણે આ વ્લોગ આપણે જોતો હોય એક જેટલી સ્પીડમાં જોતો હોય 1.9x છે કે એ દબાવી દો એટલે જો એ વ્લોગ છે ફટાફટ વહી જાય. જો જ્યાં લોગી જોતો એ પાર્ટને કટ કરીને એવી રીતના સ્પીડ વધારી નાખવાની. ત્યારબાદ જોશું કે આપણે એક્સ્ટ્રા ઓડિયો કેવી રીતના ડિલીટ કરવો. અમુક વ્લોગ આપણે એવી રીતના બનાવતા હોય જ્યાં કાંઈ આપણે ઓડિયોની જરૂરત જ ના પડતી હોય, ખાલી બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જ જરૂર પડતી હોય. ફોર એક્ઝામ્પલ જો અહીંયા મરચાં એકલાથી એકલા જગ્યાએ હું બનાવું અહીંથી અહીં લગી, તો અહીંયા મારે કંઈ ઓડિયોની જરૂરત જ નહીં. પંખાનો અવાજ છે, ગમે અવાજ છે, એને આપણે હટાવો કેવી રીતના, તો એને પણ એવી રીતના જ આપણે પહેલાં કટ કરી નાખશું. કટ કર્યા બાદ આપણે એ ઓડિયો પર અહીં ક્લિક કરી લેશું. ક્લિક કર્યા બાદ સ્ક્રોલ કરશું ને ધીમે ધીમે એટલે જો અહીંયા જ લખેલું હશે એક્સ્ટ્રા ઓડિયો. એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરશું એટલે એ ઓડિયો આખો અલગ થઈને આવી જાય. જો આ ગુલાબી કલરનો છે ને એ આખો, એની ઉપર ક્લિક કરીને ડિલીટ કરી નાખશું ને એટલે અહીંયા જે પંખાનો અવાજ છે ગમે એ કંઈ આવશે જ નહીં, ખાલી બેકગ્રાઉન્ડનું મ્યુઝિક જ આવશે. તમે જોઈ શકો છો. આખો એક્સ્ટ્રા ઓડિયો છે ને આપણે ડિલીટ કરી શકીએ છીએ. ત્યારબાદ જોશું કે આપણે વ્લોગને અલગ રીતના કેવી રીતના સ્પ્લિટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ વ્લોગમાંથી આ વ્લોગમાં આવે તો કાંઈ જો એક્શન થતી જ નથી. જો એટલે આપણે પ્લસના આઇકન ઉપર ક્લિક કરશું ને એ ઘણી બધી એક્શન અવેલેબલ છે. જો ફોર એક્ઝામ્પલ આ બ્લેકનું છે કે ભાઈ બ્લેક થઈને આવે, આ વ્હાઇટનું છે વ્હાઇટનું, પછી આ ઝૂમ 1 છે, જો એવી રીતના ઝૂમ 1, આ ઝૂમ 2 છે. એવી રીતના ઘણા બધા ફ્યુચર અવેલેબલ છે. ગમે
ફ્યુચર ઉપર ક્લિક કરશું ને અહીંયા રાઈટ ક્લિક કરી દેવો ને એટલે જો અહીંયા વ્લોગ અહીંયા ચાલુ કરશું ને જોજો જો આખું અલગ રીતના જ આપણે નવીન રીતના આખું દેખાડવામાં આવશે. અને એવી જ રીતના બધા વ્લોગમાં કરવું હોય ને તો અહીંયા કરી પ્લસના આઇકનમાં ક્લિક કરી ઝૂમ 2 હે ને ઓલ ઉપર ક્લિક કરી દેશું એટલે બધી જ્યાં જ્યાં આપણે કટ કરેલા હે વ્લોગ ત્યાં બધી જ જગ્યાએ આવી જાય ઝૂમ 2નું. જો આ હે અહીંયા હે બધી જ જગ્યાએ ઝૂમ 2 આવી જાય જેથી વ્લોગ છે ને સારો લાગે અને લોકોને જોવાની પણ મજા આવે. આપણે મોસ્ટ આઈએમપી ફ્યુચર જોવું ગ્રીન સ્ક્રીનને કેવી રીતના એપ્લાય કરવી. ગમે આપણે મટીરિયલ જોતું હોય ગ્રીન સ્ક્રીનમાં ડાઉનલોડ કરવી. મેં જે પ્રમાણે તમને એપ્લિકેશન કીધી હતી એ પ્રમાણે એપ્લિકેશન ડાઉનલોડ કરી એને કેવી રીતના વ્લોગમાં એપ્લાય કરવી. જેમ કે લાઇક સબસ્ક્રાઈબ કમેન્ટની આપણે છે એક ડાઉનલોડ કરેલી જ છે ઓલરેડી. તો અહીંયા જો પ્લસનું આઇકન દેખાતું હોય એમાં ક્લિક કરવાનું. ત્યારબાદ ફોટોસ લખ્યું હોય તેમાં ક્લિક કરી ને આપણે જે ગ્રીન સ્ક્રીન ડાઉનલોડ કરેલી છે તેને ગોતી ને અહીંયા એ પ્રમાણે ગોઠવી દેવાની. ફોર એક્ઝામ્પલ કેવી રીતના જોઈએ મારા નીચે જોઈએ આવડી મોટી બધી સાઇઝમાં અહીંયા જોઈએ. હું બોલતો જ હોય ઘણી વાર કે ગ્રીન લાઇક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારા વાલીડાઓ. ગ્રીન સ્ક્રીનને કેવી રીતના હટાવી એના હટાવવા માટે જે આપણે અહીંયા સ્ક્રોલ કરીને આવશું તો અહીંયા લખ્યું હે ક્રોમા કરીને એક લખ્યું હે. ક્રોમામાં ક્લિક કરશું અને અહીંથી જરીક હલાવશું એટલે જે આખું ગાયબ થઈ જાય. આખી ગ્રીન સ્ક્રીન જ ગાયબ થઈ ગઈ છે. જોઈ શકો છો અહીંથી આપણે પ્લે કરીએ જો હવે આવશે. જેટલી સેકન્ડનું હોય ને એટલી સેકન્ડનું જ આવે જો